ચિંકી કંઈ બોલી નહીં. એ ફરી કામમાં લાગી ગઈ. સમય પસાર થયો. એક દિવસ મકાઈના છોડ પર મોટા મોટા ભુટ્ટા આવી ગયા. ચિંકી ખૂબ ખુશ થઈ. એ મનમાં બોલી, અરે વાહ, આખરે મારી મહેનત રંગ લાવી. આ વર્ષે બહુ સારી ફસલ થઈ છે. ચિંકી કોઈને ભૂખ્યું જોતી નહીં. એક દિવસ મીઠું પોપટ આવ્યો. ચિંકીબેન, 2 દિવસથી કંઈ ખાધું નથી અને મારી મા બીમાર છે. તું કંઈક મદદ કરી શકીશ? ચિંકીએ તરત જ 2 ભુટ્ટા આપી દીધા. હા મીઠુભાઈ, આ લે, 2-4 મકાઈ લઈ જા અને તમારા બંનેનું પેટ ભરી લે. ખૂબ ખૂબ આભાર ચિંકીબેન. મીઠું ખુશ થઈને ચાલ્યો ગયો. બીજા દિવસે એક કબૂતર આવ્યો. ચિંકીએ એને પણ ભુટ્ટો આપ્યો. દૂર બેઠેલો કલ્લુ બધું જોતો હતો. એના મનમાં લાલચ આવી ગઈ. આટલી મકાઈ જો મને મળી જાય તો? જો હું આ બધાની જેમ સામે ચાલીને એની પાસે મકાઈ માંગવા જઈશ તો એ મને મકાઈ આપશે નહીં. મારે કંઈક યુક્તિ કરવી પડશે. રાત્રે કલ્લુ ધીમેથી ખેતર તરફ આવ્યો. એ આજુબાજુ જોવા લાગ્યો. ચિંકી તો સૂઈ ગઈ હશે. હવે આ સારો મોકો છે મારા પાસે. એ ધીમેથી એક ભુટ્ટો તોડવા ગયો. પણ ટન 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 અચાનક ઘંટડી વાગી. કલ્લુ ગભરાઈ ગયો. એટલામાં ચિંકી લાકડી લઈને દોડી આવી. કોણ છે ત્યાં? કોણ આવ્યું છે મારા ખેતરમાં ચોરી કરવા? નહીં, હું છોડું હું એને. કલ્લુ ઝડપથી ઉડી ગયો. ચિંકીએ આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. એ મનમાં બોલી, લાગે છે કોઈ મારી ફસલ પર નજર રાખી રહ્યું છે. મારે વધારે સાવચેત રહેવું પડશે. દૂર ઝાડ પર બેઠેલો કલ્લુ હાંફી રહ્યો હતો. આજે તો બચી ગયો, પણ આ મકાઈ ખાધા વગર હું નહીં રહું. હું ફરીથી કંઈક પ્લાન બનાવીશ. કલ્લુની આંખોમાં લાલચ વધી ગઈ.